हेलो मित्रों, गुड आफ्टरनून। पेन ने कागळ लईने बेसी जाओ। 5 રૂપિયાના સિક્કાની વેલ્યુ આગળ જતાં વધશે। ડેફિનેટિવ કોઈન કહેવાય આને। તો તમારી જોડે હોય કોપર નિકલના, બરાબર, તો હું લખાવું છું, લખી લો। આ 1992 મુંબઈ મિન્ટ છે, જોઈ લેજો। રાઈટ ને ઓવર સાઈડ કિંમત વધશે। વધશે એટલે કંઈ લાખો કરોડો નહીં મિત્રો, વધે એટલે કેવી હોય, 50 રૂપિયા 100 રૂપિયા તમને મળી શકે છે। સિક્કા જુઓ, આવા ચમચમાતા હોવા જોઈએ, કોઈ ડાઘ ડબ્બો નથી। સિક્યુરિટી એજ જોઈ લો। 1992 મુંબઈ મિન્ટ, મિન્ટ પણ તમે જોઈ શકો છો। જો મારી જોડે બે છે, બરાબર। આ જરા ખરાબ છે, લખી લો 1992 મુંબઈ મિન્ટ। મારી જોડે 1992માં ડિફેન્ટ કોઈન છે, તમને આનો વિડીયો પણ આગળ મોકલેલો છે, જોઈ લેજો। 1992 હૈદરાબાદ, 1992 હૈદરાબાદ આપ જોઈ શકો છો। અને હૈદરાબાદ મિન્ટ કહેવાય। જો આ સ્ટાર રહ્યો ને, એ હૈદરાબાદ મિન્ટ કહેવાય। પણ સિક્કામાં તમે જુઓ, આની ધારી જુઓ અને આની ધારી જુઓ, આ બહુ જાડી છે, આ પાતળી છે। ભલે તમારે આવો સિક્કો હોય તો લેવાનો, બાકી તમને મેં જે કીધું 1992 મુંબઈ મિન્ટ એ સંગ્રહ કરવાનો। પણ મારી પાસે શું છે કે આ ડિફરન્સ સિક્કો છે, એટલે આની વેલ્યુ વધી જાય છે, બરાબર। રાઈટ અને ઓવર સાઈડ બે પણ જોઈ શકો છો તમે। 1993નો કલકત્તા મિન્ટ આવે છે, મારી જોડે નથી। 1993 કલકત્તા મિન્ટ, બરાબર। પછી 1995 મારી પાસે છે, આ 1995 કલકત્તા અને નોઈડા, લખી લેજો। 2 મિન્ટના સિક્કા વેલ્યુ છે। કલકત્તા આજે રહ્યો મારી જોડે એ કલકત્તા મિન્ટ છે। નોઈડા મિન્ટ મતલબ ડોટ, ડોટ મતલબ લેડીઝનો ચાંદલો આવે એવું, જોઈ લેજો। 5 રૂપિયાના 50 રૂપિયા મળતા હોય તો મિત્રો સારું જ કહેવાય। કિંમત અત્યારે નહીં, વરસ 2 વર્ષ પછી તમને કિંમત વધી શકે છે। અત્યારે સંગ્રહ કરવા ઈચ્છતા હશે, જોઈ લેજો। પછી મિત્રો 1996 કોપર નિકલ 5 રૂપિયાનો સિક્કો, 1996 મુંબઈ મારી પાસે છે। એ સિક્કો મુંબઈ, નોઈડા મતલબ ડોટ, %, સત્ય જાણકારી છે, વહેમમાં ના રહેતા, બરાબર। અત્યારે મળવા મુશ્કેલ છે, હમણાં સુધી તો મને મળી રહેતા હતા, પણ હવે તે મળવાય મુશ્કેલ છે। પછી મિત્રો આવે છે 1997, હું જે બોલું એ મિન્ટ લઈ લેજો। મુંબઈ, કલકત્તા અને નોઈડા, મારી જોડે આ મુંબઈ મિન્ટ છે, જોઈ શકો છો। 1997 મુંબઈ મિન્ટ, તમારે ત્રણેય મિન્ટ લેવાની છે, મુંબઈ, કલકત્તા અને નોઈડા, બરાબર મિત્રો। શું છે, આગળ જતાં તમને પ્રોફિટ મળી શકે છે, એ હેતુથી હું તમને કહું છું। લખી લીધું 1997 મુંબઈ, કલકત્તા અને નોઈડા। હા મિત્રો, અમુક મને એવું કહે છે કે મારી જોડે આટલા છે, પણ મિત્રો છે એનો મતલબ નથી, હું જે કહું એ તમે ઓલું કરશો ને તો જ તમને ઓલું થશે। કિંમત વધે એટલે આજ તમને હું વિડીયો મૂકું ને તમને કાલ પ્રોફિટ જોઈએ એ રીતે બેંકય નથી આપતી મિત્રો, બરાબર। તમે આજ બેંકમાં કરોડ રૂપિયા મૂકો ને કાલ લેવા જાઓ કે તમને 2 કરોડ કે 1 કરોડ 1000 રૂપિયા થોડા આપે છે। એની ધીરજના ફળ મીઠા હોય છે, વધશે એટલે વધશે, બરાબર। તો મિત્રો વિડીયોને લાઈક, ગમે તો લાઈક કરજો, ગમે તો શેર કરજો।
ગમે તો સબસ્ક્રાઈબ કરજો, બાકી એમને જવા દેજો, બરાબર. કે હવે તો કંઈ નહીં થાક્યો છું, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું. હોય છે 1998 મુંબઈ અને નોઈડા, જોઈ લેજો. આ મુંબઈ મિન્ટ છે 1998, આપ જોઈ શકો છો. અને સિક્કામાં પણ ડિફરન્સ છે, બરાબર. ડાય એરર કહેવાય આને. અહીંયા ઊંડું છે, અહીં છીછરું છે. 1998 મુંબઈ નોઈડા, મુંબઈ મિન્ટ છે બે, જોઈ લેજો મિત્રો. ત્રણેય સિક્કાની ડેટ જોજો એટલે ખબર પડશે. અમથાય રેર બની જાય છે એક સિક્કો. આની તારીખ જુઓ 1998 કેવી પતળી છે, આની જુઓ કઈ રીતની છે. અને આ સિક્કાની તારીખ જુઓ, આ નોઈડા મિન્ટ છે, આની તારીખ જુઓ કેટલી જાડી છે. એટલે આ સિક્કો બની જાય છે કિંમતી. અમથાય કિંમતી છે ને અમથાય કિંમતી બની ગયો. એટલે એવી જાણકારી તમે જોશો તો જ તમને ખ્યાલ આવશે. આની તારીખ જો 1998, આ બેની તારીખ સરખી છે. આની તારીખ જોશો તો તમને ખ્યાલ આવી જશે કે બધા અક્ષર જાડા છે, બરાબર. આ ડિઝાઇનમાં ફેર છે જુઓ, બરાબર. આની ડિઝાઇન જુઓ, તમને આની ડિઝાઇન જુઓ, બરાબર મિત્રો. એવા સિક્કા કોઈ બધી રીતે વેલ્યુએબલ બની જાય છે. એનો અશોક એમ્બલમ સાઈડે જોશો ને તો ખ્યાલ આવશે જુઓ, બરાબર. આ સિક્કો અમથાય ચમચમાતા છે. મિત્રો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. સિક્યુરિટી જોઈ શકો છો આપ. આની 1992 થી 1998 સુધીના તમને મેં લખાયા, બરાબર. પછી 99, 2000, 2001, 2003, 2004ના આવતા વિડીયોમાં તમને હું બતાવી દઈશ. તો આવતા વિડીયો તમે જોઈ શકો છો, બરાબર. આ વિડીયોમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે આ સિક્કો તમે અમથાઈ 98નો રેર કેટેગરીમાં આવી ગયો છે, પણ અમથાઈ આની કિંમત વધી જાય છે, જોઈ શકો છો. તમને હજી હું બતાવી શકું છું. તમે તારીખ જોશો ને તો ખ્યાલ આવી જશે. એવી નાની નાની બારીકિયાથી સિક્કા કિંમતી બની જાય. જો 1998 કેવા દેખાય છે અને આમાં કેવા દેખાય છે. આ ડિઝાઇન કઈ રીતની દેખાય છે, આ ડિઝાઇન તમને કઈ રીતની, એવું જોશો તો જ તમને ખ્યાલ આવશે. આના રૂપીજ તમે જુઓ કેટલા ફેલાયેલા દેખાય છે, અને આના રૂપીજ તમને કેટલા પેલા દેખાય છે જુઓ. ઉપર રૂપિયા લખ્યા જુઓ, આના રૂપિયા જુઓ, બરાબર. એ રીતે તમે જોશો ને તો જ તમને ખ્યાલ આવશે. બાકી તો મારી પાસે છે કહેવાવાળા ઘણા છે, મારી પાસે આટલા બધા છે. મિત્રો હું બતાવી શકતો નથી, મારી પાસે એટલા બધા સિક્કા છે તો હું અબજોપતિ બની જાઉં. પણ જે માર્કેટમાં વેચાય છે એવા સિક્કા તો મારી જોડે છે નહીં, બરાબર. છતાં હું ધીરજ રાખીને બેઠો છું. કેમ? આજ નહીં, વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે વધશે. એટલે એ રીતે ધીરજ હોય ને તો જ મિત્રો, ધીરજના ફળ મીઠા આપણા ઘડિયાઓ કહેતા હતા ને. તો મિત્રો ધીરજ રાખશો તો જ તમે આગળ વધી શકશો, બાકી કશું જ નહીં થાય આ જીવનમાં. ગમે તો લાઈક કરજો, ગમે તો શેર કરજો, ગમે તો સબસ્ક્રાઈબ કરજો, બાકી ન કરો એમ નામ જવા દેજો. બીજું તો હવે નથી કંઈ કહી શકતો આપને, કારણ કે તમને આળસ થતી હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરવામાં, આંગળીઓ દુખતી હોય, હાથ દુખતા હોય,
એટલે મિત્રો બીજું તો હું કંઈ કહી શકતો નથી, બરાબર. એક કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખજો, એમાં પાપ નહીં થાય, એમાં પુણ્ય થશે. એ બાને તમારે ભગવાન માતાજીના નામ લેવાશે. જય માતાજી, હર હર મહાદેવ લખવું ભૂલતા નહીં. ચલો મિત્રો, 1998 સુધીનો તમને વિડીયો આપી દીધો છે. બાકીનો વિડીયો કાલ મૂકીશ, બરાબર. તો હું અહીંયા વિડીયોને વિરામ આપું છું. ભગવાન પાસે એવી પ્રાર્થના છે કે આપ સર્વ મિત્રો ખુશ રહો, સ્વસ્થ રહો, મજામાં રહો અને હસતા રહો. જય માતાજી, જય હિન્દ, હર હર મહાદેવ. આપ સર્વને 26મી જાન્યુઆરીના જય હિન્દ, જય ભારત. ચલો મિત્રો, વિડીયોને વિરામ આપું છું. જય માતાજી.